જે રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ કર્યું હતું, તેનું કામ અટકી પડતા ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રા પણ યોજી છે અને ધારાસભ્ય છે તે તેમના મનસુખ વસાવાના ગામ છે તેમાં તેમણે હલ્લો બોલાવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ગામ આજ નાંદોદ જે ભાજપનો ગઢ ગણાય છે તેના જૂના રાજમાં આવેલું છે અને જે પ્રકારે આ જીતગઢથી જૂના રાજ સુધીના રોડ બનાવવાનું ખાતમુહૂર્ત આ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ કર્યું હતું, પરંતુ તેમાં કામ અટકી પડતા હવે મેદાને આવ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમણે આજે પદયાત્રા યોજી હતી। ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો પણ કર્યા હતા અને તેમણે જે વન અધિકારી છે તેમને આવેદનપત્ર પણ આપ્યું હતું અને તે સમયે તેમણે શું રજૂઆત કરી છે તે પણ સામે આવી છે। ઓકે સાહેબ, આપણા મારફતે અમે વન મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પણ મોકલવાના છે। આપણા મારફતે આજે કેવડિયા ડીસીએફ સાહેબને અમારી રજૂઆત એવી છે કે જે જુનાગઢ ગામ છે સાહેબ, એનો ઇતિહાસ એવો છે કે 750 વર્ષ પહેલાં ત્યાં હાથિયાદેવનું નિવાસસ્થાન હતું, દેવહાત્રા આજે। એની નીચે જે 500 વર્ષનો ઇતિહાસ છે કે આપણે રાજકોટિયા કોટિન રાજા કહેવાય, એનું ત્યાં નિવાસસ્થાન હતું, બાદમાં ગોહિલ વંશનું નિવાસસ્થાન હતું અને ત્યાં આજે પણ 1834નું નીલકંઠેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે, એનો આખું મહેલો છે, આ છે તો બધું જ છે। પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે અને કરજણ ડેમ જ્યારે બન્યો ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યા અને જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે, એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે અને એ ડામર સપાટીનો જ છે। પણ આ વર્ષે 2024માં જ્યારે માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રક્ચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે, જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાઉન કરે, કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં રાખીને લાવવું પડે છે। એટલે જુનાગઢ છે, વેરીસાલ છે, કમોદિયા છે, પાંચ ખાડી છે, પછી દેવહાત્રા છે, એવા ઉતલા જુનારાજ, નીચલું જુનારાજ તમામ લોકોને ખૂબ જ હાલાકીનો છે। તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટક્યું હશે, કદાચ કોઈ પરવાનગીના બાકી હશે કા હશે, પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે। અમારે ડીસીએફ સાહેબ તરીકે આપણે અને કેવડિયાના ડીસીએફ સાહેબને કહેવાનું છે, એક બાજુ કેવડિયામાં પ્રોજેક્ટો આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ જાય છે ને આ તો મૂળ રસ્તો છે, મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે, એટલે આ રોડ પણ દિન 15માં ચાલુ થાય એવી અમારી માંગણી છે। આ બધા જ વડીલો, અસરગ્રસ્ત ગામના વડીલો છે, પોતે સરપંચો, તાલુકા પંચાયતના સભ્ય, માજી સરપંચો, વન સમિતિના પ્રમુખો બધા જ આવ્યા છે। બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલપ થાય એવું છે, મિની સ્વિટ્ઝરલેન્ડ પણ એને કહેવામાં આવે છે, તો એમાં વહીવટી તંત્ર સહકાર આપે, રોડનું કામ ચાલુ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે। દિન 15માં અમારી માંગણી નહીં સ્વીકારે તો એ વિસ્તારના તમામ ગામના લોકોને સાથે રાખીને 30 અને 31 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવવાના છે, તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને જો દિન 15માં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું અને વડાપ્રધાન શ્રીને રૂબરૂ મળીને આની રજૂઆત અમે કરીશું। તો એવું ના થાય એના માટે અમારી લાગણીને માંગણી છે કે આ રોડનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે અને જે લોકોને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે એવી આપશ્રીને અમારી માંગણી છે। मैं निवेदन उनको दे दूंगा कि हाँ सर, केवड़िया की है ये। जी जी, इसमें हम FCA फॉरेस्ट कंजर्वेशन एक्ट में इसमें मंजूरी आती है जी जी, सरकार श्री से, मंजूरी अभी नहीं है ये, तो उसको हम देख लेते फॉलो થોડું પ્રેક્ટિકલ થવું जाए। આમાં સાહેબ થોડું પ્રેક્ટિકલ થવું પડશે, એવા ઘણા કામો तो છે। देखिए केवड़िया डिवीजन का है वो सारी હા, જેમ કે હવે ગ્રીન કોરિડોર સાહેબ જે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફનો મંજૂર થયો છે એમાં બી નથી, તો બી કામગીરી તો ચાલુ થઈ ગઈ છે, પાટલામાં સુધી કામ આવી ગયેલું છે। અહીંયા જેટલા પણ પ્રોજેક્ટ આવ્યા, જીઓલોજી પાર્ક હોય, સફારી પાર્ક હોય, બધામાં રાતોરાત કામો થઈ જાય છે ને આ તો સાહેબ
આઝાદી પહેલાનો રોડ છે અને એ રોડ નવું કોઈ ઝાડ કપાવવાનું નથી, નવું ખોદાણ રોડ છે. હા જૂનો રોડ છે, ડામર સપાટીનો રોડ છે, એને જ નવો ડામર રોડ બનાવવાનો છે. પણ ખબર નહીં શું થયું, ત્યારે સ્ટ્રક્ચરનું કામ ચાલતું હતું તો ફોરેસ્ટ વિભાગ જઈ એના વાહનો જપ્ત કરી લીધા, એટલે કોન્ટ્રાક્ટર એના બીકે પછી કામ કરવા આવતા નથી. તો સત્વરે નિરાકરણ આવે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ. હું રજૂઆત આપको फॉरवर्ड कर दूंगा मैं, डीसी हाँ, साहब को बात भी कर लूंगा. આમ જે પ્રકારે આ મનસુખ વસાવા અવારનવાર સરકાર છે તેમના વાહવાહી કરતા હોય છે, તેમની વિકાસની વાતો કરતા હોય છે, પરંતુ તેમણે જે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમનું કામ ન થતાં આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવે છે અને વાહવાહીની પોલ પણ તેમણે ખોલી દીધી હતી અને ચીમકી પણ આપી હતી. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.